દિવાળી પર્વ નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા નવી બસોનું આયોજન કરવામાં આવ્યું। ભાવનગર, અમરેલી, ગારિયાધાર, મહુવા તેમજ સુરતથી દાહોદ, ઝાલોદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો જે છે એ સૌરાષ્ટ્ર તરફની એક્સ્ટ્રા બસો રામચોક, મોટા વરાછાથી ગાડી ઉપડશે। ઝાલોદ, દાહોદ તરફનું એક્સ્ટ્રા બસો સુરત મેઇન બસ સ્ટેશન તેમજ રામનગર, જહાંગીરપુરા ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। 220 ગાડીઓ જે ઓનલાઈન બુકિંગ થઈ। ગુજરાત સરકારનો અભિગમ હતો કે એસટી દ્વારા ઓનલાઈન બુકિંગ થકી આ બસો બુકિંગ થઈ। હાલ ઓનલાઈન બુકિંગ દ્વારા માત્ર 175 બસ એક્સ્ટ્રા દોડશે। તેમાંથી 75 જેવી ગાડીઓ ભરાઈ ગઈ અને 100 ગાડીઓમાં હજુ થોડી ઘણી સીટો ખાલી છે। આ ઉપરાંત બસમાં જો ખાલી સીટ હશે તો લોક તો સ્થળ પરથી કંડક્ટર પાસેથી પણ ટિકિટ મેળવી શકશે। પીવી ગુર્જર, વિભાગીય નિયામક, સુરત। દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત સરકાર તેમજ માનનીય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જે થકી સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે। આ એક્સ્ટ્રા બસો છે મુખ્યત્વે ભાવનગર, અમરેલી, ગારિયાધાર, મહુવા તેમજ સુરતથી દાહોદ, ઝાલોદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો જે છે સૌરાષ્ટ્ર તરફની એક્સ્ટ્રા બસો રામચોક, મોટા વરાછાથી ગાડી ઉપડશે તેમજ ઝાલોદ, દાહોદ તરફનું એક્સ્ટ્રા બસો સુરત મેઇન બસ સ્ટેશન ઉપરથી તેમજ રામનગર, જહાંગીરપુરા ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ જો 1600 બસો છે તે પૈકી 220 ગાડીઓ જે ઓનલાઈન, જે ગુજરાત સરકારનો અભિગમ હતો કે આ એસટી આપને દ્વારે, તે થકી અમે 220 બસો ઓલરેડી અત્યાર સુધી બુકિંગ થઈ ગયેલી છે, જે પોતાની સોસાયટીની આગળ અમે એમને ગાડી આપીશું અને ત્યાંથી પોતાના વતનના સોસાયટી સુધી ડાયરેક્ટ જ મુસાફરી કરી શકશે। તદુપરાંત અમે ઓનલાઈનમાં પણ એક્સ્ટ્રા બસો ઓપન કરી 175 જેટલી ઓપન કરેલી હતી, તેમાંથી 75 જેવી ગાડીઓ ભરાઈ ગઈ છે। 100 ગાડીઓમાં હજુ થોડી ઘણી સીટો ખાલી છે, જે બી ભરાઈ જતા અમે વધારાની બી એક્સ્ટ્રા ઓનલાઈનમાં બસો ઓપન કરીશું। અને ઓફલાઈનમાં પણ અમે જ્યાં કરંટ બુકિંગ છે, જે રામચોક, મોટા વરાછાથી સૌરાષ્ટ્રનું સંચાલન છે અને આ જે સીબીએસ ઉપરથી ઝાલોદ, દાહોદ તરફનું સંચાલન છે, જે 1600 બસોથી આયોજન કરીશું। તદુપરાંત પણ જરૂર પડશે તો સુરત વિભાગ દ્વારા આ એક્સ્ટ્રા બસો વધારવામાં। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ।